આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે એક સ્ત્રી એટલે છોકરા પેદા કરવાનું મશીન, એક સ્ત્રી એટલે રસોડાની કામવાળી બાઈ. આનાથી વધારે સ્ત્રી પોતાના જીવનમાં જે કંઈ પણ કરે છે એ ખાલી ઉપર છલ્લું છે, કેમ કે મૂળ તો સ્ત્રી એક જ વસ્તુ કરે, ખાવાનું બનાવે યા પછી છોકરાઓને પેદા કરે. क्या होती है स्त्री? मर्द के पांव की जूती होती है स्त्री. क्या? स्त्री को औकात में रहना चाहिए अपनी, घर से बाहर कदम नहीं रखना चाहिए. अरे मर्द को खुश रखे, बच्चे पैदा करे, भाई तो नहीं काम है स्त्री का भाई. और ज्यादा चूं चपड़ करे, बाल खींच के चौराहे पे खड़ा करके चला दो साली को. ગઈકાલે મેં એક ફિલ્મ જોઈ જે આ જ ધારણા ઉપર બનાવવામાં આવી છે કે કઈ રીતે સમાજ આપણને માણસ નહીં મશીન સમજે છે. मम्मी जी प्याज फूड प्रोसेसर में ग्राइंड कर दो. रहने दो, तुम्हारे पापा जी को चटनी भी सिलबट्टे की चाहिए. આ ફિલ્મમાં મેં જોયું કે એક છોકરી એ પોતાની ખુશીથી જ પરણીને એક ઘરમાં આ ગઈ હતી અને એ ઘરના પુરુષ જે છે પાણીનો ગ્લાસ પણ અહીંયાથી અહીંયા ના મૂકે, કેમ કે એ તો સ્ત્રીનું કામ છે એવું વર્ષોથી પુરુષના મગજમાં પણ ઘુસાડી દેવામાં આવ્યું છે ને એક મશીનના જેમ. इस घर में रहना है तो उसके रूल्स फॉलो करने पड़ेंगे. લગ્ન કરવાના 2-5 દિવસો પણ ગુજરી ગયા અને પુરુષ જાતે જ એક્સપેક્ટ કરવા માંડે છે કે હવે સ્ત્રીનું કામ શું, હવે તો છોકરા પેદા કરવાનું. તો એ એને પ્રેગ્નેન્ટ કરવા માટે એક્સપેક્ટ કરી લે છે. એ સ્ત્રીને પૂછતો પણ નથી કે તારે છોકરું જોઈએ છે, એ પહેલાંથી જ એક્સપેક્ટ કરીને બેઠો છે કે આવું તો હોય, આવું તો કરે બધા. આવા અનેક ઘરેલું મુદ્દા આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે કે જે વાસ્તવમાં સમાજમાં ચાલી રહ્યું છે એનું દર્પણ છે. સ્ત્રીને કઈ રીતે બોલ્યા અને મારવા વગર માનસિક રીતે ક્રૂરતા કરતા જે આપણી આસપાસ ઉદાહરણ આપણે જોઈએ છીએ એ જ આ ફિલ્મમાં છે. એની સાથે સંભોગ કરવો હોય તો એની મરજીની પણ કોઈ કિંમત રાખવામાં નથી આવતી. આવા અલગ અલગ સીન્સ તમે જોશો કે જેથી તમને અનુભવ થશે કે સ્ત્રી ઉપર શું શું વીતે છે. ફિલ્મ બહુ જબરજસ્ત છે, જોવા જેવી છે, શીખવા જેવી છે કે અગર તમે સ્ત્રી હો તો ક્યાં સુધી સહેવું યોગ્ય છે અને ક્યાંથી આગળ તમારે માતાજીની જેમ શસ્ત્ર હાથમાં ઉપાડવા એ યોગ્ય છે. સાચું કહું તો દુનિયાના દરેક માતાજી એ આનું જ પ્રતીક છે કે એક સ્ત્રી એ પોતાની સામે ઊભેલા દાનવ સાથે લડી પણ શકે છે અને જીતી પણ શકે છે. તો આ સ્ત્રી શક્તિનું પ્રતીક છે આ માતાજી. પણ માતાજીના નામે જે અંધશ્રદ્ધાઓ ફેલાઈ દીધી છે સમાજમાં, એમાંથી બહાર આવશો તો તમને ખબર પડશે ને કે માતાજી એ કેટલું સુંદર અને કેટલું ઊંચું પ્રતીક છે આપણા ધર્મમાં. આચાર્ય પ્રશાંતના વિડીયોમાંથી બહુ જ એક સરસ વાત મને શીખવા મળી હતી કે સ્ત્રી છે એને પુરુષ પાસેથી આઝાદી માંગવાની જરૂર નથી, આઝાદી માટે યુદ્ધ કરવાની જરૂર છે. અગર કોઈ સ્ત્રી બંધનમાં છે તો એ એના પોતાના કારણે છે. કોઈ પુરુષ આવીને એને બંધનમાં કઈ રીતે મૂકી શકે, એ પોતે એને લડતા આવડવું જોઈએ, એને સ્વયં યુદ્ધ કરીને પોતાને મજબૂત બનાવતા આવડવું જોઈએ. એમની એક પુસ્તક છે સ્ત્રી, એ ખાસ કરીને વાંચજો, બહુ જ જબરજસ્ત છે. અને આ ફિલ્મ મિસિસ એ પણ બહુ જ મસ્ત છે જે મેં ગઈકાલે જોઈ નાખજો.